ચાલો મિત્રો, આજે હું તમને બતાવીશ શર્ટનો આગળનો ભાગ કાપવાનું. માપ જોઈ લઈએ. લંબાઈ છે 27, ફ્રન્ટનો ભાગ છે 11.5 અને પેટની ઉપર 11, બાંય છે 24.5 અને લૂઝિંગ રાખેલું છે 9, 21 ઇંચ, 21.5 ઇંચ શોલ્ડર છે, 15નો કોલર છે અને 9ના કપ છે. તો સૌ પહેલાં આપણે લંબાઈનું માપ કરીશું. લંબાઈ 27.5 છે, તો આપણે 1 ઇંચ અંદર એડ કરી અને 28.5 રાખીશું અને અહીંયા 2 ઇંચ શોલ્ડર માટે અહીંયા પણ સેમ લીટા કરી દઈશું. બરાબર. હવે આપણે અહીંયા ગાંચ પટ્ટી અને બટન પટ્ટી માટે 2 ઇંચ મૂકીશું. સેમ લીટો અહીંયા પણ કરી દઈશું. હવે આપણો શોલ્ડર છે 21.5, 2 ભાગ કરીશું તો આવશે 10.15. એમાં 1/2 ઇંચ ભેગું કરી દેવાનું છે સિલાઈ માટે, લીટો મારી દેવાનો છે. હવે શર્ટ આપણે 11.5 આવે છે, તો એની માટે આપણે અહીંયા બાંય જે છે 9 છે, એટલે તેની માટે આપણે 5.5 અહીંયા બાંય માટેનું ઉતારીશું. હવે આપણે 11.5 ફ્રન્ટ છે, તો તેમાં આપણે 0.5 ઇંચ ભેળવીશું. એટલે 12.5. હવે સેમ અહીંયા પકડી લેવાનું કિનારીએ અને અહીંયા પણ આપણે કરી દઈશું. હવે આપણે અહીંયા જે શોલ્ડર આપણે માપ્યો હતો તેનાથી આ કિનારી પીસેલી માપી અને અહીંયા 1/2 ઇંચ બાદ કરી અને અંદર એક લીટો મારી દેવાનો છે અને આ લાઈનને આપણે સીધી કરી દેવાની છે. હવે આપણે આપશું રાઉન્ડ. હવે એક વસ્તુ આપણે અહીંયા માપી લેવાની છે. અહીંયા 2 ઇંચે આપણે જે પટ્ટી માટે મૂક્યું છે ત્યાંથી અહીંયા માપી જોવાનું. આપણું 12 આવે છે અને અહીંયા જે છે ત્યાં 11 કરવાનું છે આપણે, એટલે આપણે બીજી રાઉન્ડ શેપથી રાઉન્ડ કરીશું. હવે તમે જુઓ 11.5 આવે છે, 1/2 ઇંચ સિલાઈમાં જે છે એટલે આપણું 11 આવી જશે અહીંયા. હવે અહીંયા શેપ આપી દેવાનો છે. આપણે 2.5 રાખવાનો છે અને અહીંયા અડધો ભાગ કરીશું. 12.5 છે તો 6.25 અને 1 ઇંચ ભેળવી 7.5 ઉપર અહીંયાથી આપણો રાઉન્ડ પડશે આવી રીતે. કોલર આપણી 15 છે, તો અહીંયા આપણે મૂકીશું 2.5 ઇંચ કોલર માટેનું ગળું. અહીંયા આપણે સીધો લીટો કરી દેવાનો છે અને અહીંયા આપણે આવી રીતના ક્રોસ શેપ આપી દેવાનો છે. જોઈ લો, અહીંયાથી અહીંયા સુધી. હવે અહીંયા આપણે રાઉન્ડ પાડી દઈશું અને અહીંયા પણ રાઉન્ડ પાડી દઈશું. આ આપણો આગલો ભાગ તૈયાર થઈ ગયો છે અને હવે આવતા વિડીયોમાં આપણે પાછળનો ભાગ કાપતા શીખીશું. આગળનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. અને આવા અવનવા શર્ટ કટિંગ છે, પેન્ટ કટિંગ છે, બ્લાઉઝ કટિંગ છે, સફારી કટિંગ છે, તમામ કટિંગના વિડીયો હું અવારનવાર મૂકતો રહીશ. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને મારો નવો વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન મળી જાય. ધન્યવાદ.